પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 8મી તારીખ. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 6ઠો અધ્યાય 45થી 52મી કલમ સુધી. પછી વિના વિલંબે ઈસુએ પોતાના શિષ્યોને હોડીમાં બેસાડીને પોતાની આગળ સામે પાર બેથસેદા મોકલી દીધા. પોતે લોકોને વિદાય કરવા રોકાયા. લોકોને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા માટે પર્વત ઉપર ચાલ્યા ગયા. સાંજ પડી ત્યારે હોડી મત સરોવરમાં પહોંચી ગઈ હતી અને તેઓ એકલા ભૂમિ ઉપર હતા. પવન સામા હતો એટલે શિષ્યોને હલેસા મારતા ઘણી મહેનત પડતી હતી. તે જોઈને રાતના લગભગ છોતા પહોરે ઈસુ સરોવર પર ચાલતા તેમની પાસે આવી પહોંચ્યા. ઈસુ તેમની પાસે તેને ચાલ્યા જવાના હતા, પણ તેમને સરોવર ઉપર ચાલતા જોઈને આ ભૂત છે એમ માનીને શિષ્ય બૂમપાડી ઉઠ્યા, કારણ એમને જોઈને તે બધા અત્યંત ભયભીત થઈ ગયા હતા. પણ તે ક્ષણે ઈસુએ તેમને કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીશો નહીં. પછી તેઓ તેમની સાથે હોડીમાં ચડી ગયા એટલે પવન પડી ગયો. આ જોઈને શિષ્યોના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓ રોટલાના પ્રસંગનું રહસ્ય સમજ્યા નહોતા, બલકે તેમના મગજ બહેર મારી ગયા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈએ તા બહેનો, પ્રભુ ઈસુનો એક એક ચમત્કાર એ તાવને આજ્ઞા કરી સાજાપણું આપે છે. કબરમાં દફનાયેલને કહે છે તો બહાર આવે, બહાર આવે છે. પાણીને દ્રાક્ષરસ તરીકે ચમત્કાર કરે છે. એક એક ચમત્કારમાં એમની શક્તિ, એમનું પાવર બતાવે છે. આ બધી શક્તિ, આ પાવર એમને ખબર છે કે એનું કેન્દ્ર મૂળ પ્રભુ પિતા પરમેશ્વર છે, યહોવા દેવ છે, એમ જાણતા હતા. લોકો માટે લાંબો સમય સુધી સંદેશ આપ્યો અને 5,000 હજારો લોકોને બધા ખવડાવ્યા. લોકો સમજી નહીં શક્યા એટલે લોકોને લાગ્યું અમને પકડીને આપણે રાજા બનાવી દઈએ એ વિચાર કરતા હતા. એટલે ત્યારે પ્રભુ ઈસુ બધું જોઈને જાણીને શિષ્યોને સામે મોકલે છે અને લોકોને વિદાય કરે છે. પોતે પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર જાય છે. જ્યારે પહાડ ઉપર હતા પછી નીચે આવે છે, ત્યાં સરોવરમાં તોફાન અને એમના શિષ્ય ભયભીત થઈ ગયા હતા અને બૂમ પાડે છે. પ્રભુ ઈસુ એમની પાસે આવે છે, પણ પાણીમાં ચાલતા આવીને એમની પાસે આવે છે, પણ તેઓ ઓળખી શક્યા જ નહીં. એમને લાગ્યું ભૂત, એમ કરીને બૂમ પાડે છે. ગીત શાસ્ત્રમાં 29મો અધ્યાયમાં 3જી કલમમાં આપણે જોઈએ છીએ, યહોવાનો સાદ સમુદ્ર પર ગાજે છે, ગૌરવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે, એમ કરીને તે બધા જાણતા હતા. એટલે પ્રભુ ઈસુ પાણી પર ચાલતા આવે છે અને એ લોકો ઓળખી શક્યા નહીં. જ્યારે જેવી રીતે પ્રસિદ્ધોના જીવનમાં તોફાન, અને જ્યારે આપણા દરેકના જીવનમાં તોફાન આવે, જાત જાતના પ્રશ્ન આવે, આપણે વ્યક્તિગત જીવનમાં હોય, બીજા સાથેના સંબંધમાં હોય, જ્યાં નોકરી કરતા હોય ત્યાં હોય, ગમે તે પ્રશ્ન હોય, પ્રભુ આપણી પાસે આવે છે આપણા જીવનમાં શાંત પડવા. ગમે તે તકલીફ હોય, પ્રભુને કશો અશક્ય નથી. જ્યારે પ્રભુ ઈસુ હોડી પર ચડી ગયા, પવન પડી ગયો અને શાંત. એટલે શિષ્ય એક પછી એક એ લોકો સમજી શક્યા જ નહીં. 5,000 લોકોને ખવડાવી સમજી શક્યા નહીં. અને ત્યાર પછી વધતા બીજો એક ચમત્કાર. હા કિસ્માલા ભાઈ તા બહેનો, આજનો શુભ સંદેશ આપણે ખાતરીપૂર્વક કહે છે કે આપણે જ્યારે આપણે જીવનમાં પવન તોફાન હોય, સંકટ હોય, સમસ્યા હોય, મુશ્કેલી હોય, ગમે તે હોય, પ્રભુ આપણી પાસે આવે છે આપણા જીવનમાં શાંત આપવા માટે, આપણા જીવનમાં શક્તિ આપવા માટે. જ્યારે પ્રભુ ઈસુને આપણા જીવનમાં લઈએ ત્યારે પ્રભુ આપણું જીવન આનંદમય જીવન બનાવે છે, એમ કરીને શાસ્ત્રપાઠ આજના શુભ સંદેશ દ્વારા આપણે શીખવાડે છે.
આ કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, આજનો આ શુભ સંદેશ, આ મનનચંદ્ર શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે બધા તૃપ્ત્યા હોય. તમે પોતે દિવ્ય ધ્યાનનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદ છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસશો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.